જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષ પછી બધાને નવા વર્ષની હાર્દિક શુભકામના. ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત આપણે ભણી રહ્યા છે અને ખૂબ જ અગત્યનું સાથે સાથે તૈયાર કરતું રહેવું. 9 ગુણનું ચેપ્ટર આપણે છેલ્લે મોબિલિટી ભણ્યા, એનું સૂત્રતા આવ્યું અને તાપમાન સાથે ધાતુનો કેવી રીતે આધાર રાખે એ ભણ્યા. આજે આપણે ભણવાનું છે અવરોધના પ્રકારો. અવરોધના પ્રકારો જણાવો. તો અવરોધના બાળકો મુખ્યત્વે બે પ્રકાર. અવરોધ કહેવાય કોને? અવરોધનું કામ શું? તો કે અવરોધનું કામ પ્રવાહનું નિયંત્રણ કરવાનું. આ અવરોધ ન હોય ને એટલે પ્રવાહ સ્વચ્છંદી થઈ જાય ને ગમે ને બાળી નાખે. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની અંદર બધાય પરિપથને એક સરખો પ્રવાહ ન જોતો હોય, કોઈને વધતો જોતો હોય, કોઈને ઓછો જોતો હોય. એટલે એમાં એની અંદર અવરોધો હોય ને શ્રેણી અને સમાંતરમાં જોડી અને પ્રવાહનું નિયંત્રણ કરવામાં આવતું હોય. અવરોધોના પ્રકારો. અવરોધના બે પ્રકારો છે. અવરોધના મુખ્યત્વે બે પ્રકારો છે. એક વાયર વાઉન્ડ અવરોધ અને બીજો અવરોધ છે એનું નામ છે કાર્બન અવરોધ. વાયર વાઉન્ડ અને કાર્બન અવરોધ. વાયર વાઉન્ડ અવરોધની અંદર શું હોય તો કે યોગ્ય આધાર લેવાનો. આધાર લઈ અને એની ઉપર તાર ઉતારી દેવાનો. પણ કયો તાર? મિશ્ર ધાતુનો તાર હોવો જોઈએ. મિશ્ર ધાતુનો તાર કયો? નાઇટ્રોજન, નાઇટ્રોન. બરાબર. આ બધા મિશ્ર ધાતુ આપણે ભણી ગયા કે જેની અવરોધકતા તાપમાનથી કેવી હોય? સ્વતંત્ર હોય. તાપમાન બદલાતા તેની અવરોધકતામાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. અવતાર વિચારેલો આપણા પ્રયોગશાળામાં છે અવરોધની પેટીઓ હશે, તેની અંદર કયો તાર હશે? મિશ્ર ધાતુનો, નાઇટ્રોન, મેગ્નેઝિયમ, કોન્સ્ટન્ટ. બરાબર. આપણે કે જેથી તાપમાન સાથે એની અવરોધકતા બદલાતી નથી. પછી આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ખોલીએ તો એની અંદર કોઇલ હોય, કોઇલમાં વીંટાળેલા તાર. આપણા સબસ્ટેશનોની અંદર કોઇલ હોય. એ બધાય વાયર વાઉન્ડ હોય. જે પરિપથમાં બહારથી જોડવામાં આવતા હોય ને, રિઓસ્ટેટ છે, વોલ્ટેજ વધતો ઓછો કરવામાં, એમાં એ હોય વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ હોય. વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ, વાયર વાઉન્ડ, વાયરને ગોળાકાર વીંટાળી દેવાનું, રાઉન્ડ રાઉન્ડ વીંટાળી દેવાનું. બરાબર. વ્યવહારમાં જે બહાર રીતે ઉપયોગ થાય ને બધા વાયર વાઉન્ડ આધાર લઈ મિશ્ર ધાતુ જેવી કે નાઇટ્રોન, મેગ્નેઝિયમ, કોન્સ્ટન્ટ એ બધાને ગોળાકાર વીંટાળી દેવાનું એટલે વાયર વાઉન્ડ થઈ જાય. આ જ તાર કેમ? તો કે એની અવરોધકતા તાપમાન સાથે બદલાતી નથી. હવે કાર્બન અવરોધ. આ જ મહત્વનું. મોસ્ટ ઓફ બધાયમાં આ જ વપરાય. આને નક્કી કરવાની પદ્ધતિ છેટ સુધી યાદ રાખવાની છે. કાર્બન અવરોધ બનાવવા માટે આપણે પહેલા તો શુદ્ધ ગ્રેફાઇટ લેવાનું. શુદ્ધ ગ્રેફાઇટમાં બીજું એક વસ્તુ ઉમેરવાનું, એને રેઝિન કહેવાય. રેઝિન, ઊન જેવું. શુદ્ધ ગ્રેફાઇટ પછી શું લેવાનું? રેઝિન. આ બંનેને ઊંચા તાપમાને અને ઊંચા દબાણે ગરમ કરવા. શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિન ગરમ કરી ઠંડા પડવા દેવાના. ઠંડા પડતી વખતે એને નળાકાર આકારમાં ઢાળવાના. નળાકાર અને એની બંને છેડે જોડાણ અગ્રો આપી દેવાના. વાયર સુવાહક
પ્લાસ્ટિક કે સિરામિક નું અવાહક આવરણ કરી દેવું. આ રીતે તૈયાર થતો કાર્બન અવરોધ શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિનના મિશ્રણને ઊંચા તાપમાને ઊંચા દબાણે ગરમ કરવાના, ગરમ કરી નળાકાર આકારે ઢાળી દેવાના. ઢાળતી વખતે સુવાહક તાર અહીંથી બે શ્રેણી કાઢી નાખવાના અને જોડાણ અગ્રો કહેવાય અને એની ઉપર પ્લાસ્ટિક કે સિરામિકનું શું લગાડી દેવાનું, આવરણ લગાડી દેવાનું. કિંમતમાં ખૂબ જ હલકા, વજનમાં અને ખૂબ જ સસ્તા હોવાથી મોસ્ટ ઓફ બહોળા પ્રમાણમાં આનો જ ઉપયોગ થાય. ટીવી, રેફ્રિજરેટર, એમ્પ્લીફાયરો થી માંડીને બધામાં 1 મેગા ઓહમ થી માંડી અને 100 મેગા ઓહમ સુધીના આ કાર્બન અવરોધો અવેલેબલ હોય. 1 મેગા ઓહમ થી માંડીને 100 મેગા ઓહમ સુધીના કાર્બન અવરોધો અવેલેબલ છે. હવે આ કાર્બન અવરોધ નક્કી કેવી રીતે કરવો? કોઈ પણ પેપર ઉપાડી લો, કોઈ પણ ગુજનેટનું ઉપાડી લો, કોઈ પણ નીટનું ઉપાડી લો, એમાં એ વર્ણ સંકેત રહે છે. તે નક્કી કરવાની પદ્ધતિ આપણે હવે ભણવાની છે. આને લખી લેવાનું આખું. આના વગર આવશે નહીં. કાર્બન અવરોધ નક્કી કરવાનો પ્રશ્ન. રંગો, એકમનો, દશકનો, ગુણાંક અને ટોલરન્સ. ટોલરન્સ એટલે વેલ્યુ છે. હવે આને યાદ રાખજો. બી પેલો બી બી રોય, બી બી રોય, જી બી વી, જી ડબલ્યુ જી એસ. હજી હું કહું બી બી રોય, જી બી વી, જી ડબલ્યુ જી એસ. હજી હું કહું બી બી રોય, બી બી રોય, જી બી વી, જી ડબલ્યુ જી એસ. બી એટલે બ્લેક થી શરૂ કરવાનું. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, પછી અહીંયા ગ્રીન, યલો જોઈએ કે ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ અને સિલ્વર. બીબી રોય, જીબીવી, બીબી રોય, જીબીવી, જીડબલ્યુજીએસ. બીબી રોય, જીબીવી, જીડબલ્યુજીએસ. બી હજાર લખાય બ્લેક, બ્રાઉન, રેડ, ઓઇલ, ઓરેન્જ, વ્હાઇટ, યલો, ગ્રીન, યલો જી ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ અને સિલ્વર. ગુજરાતી નામ તમને બધાએ ગુજરાતી કથ્થાઈ, જાંબલી, લીલો, પીળો, ઓરેન્જ, કેસરી. બરાબર. હવે ગુણાંકમાં 0 થી લઈને શરૂ કરવાનું. 0 1 2 3 4 5 6 7 8 9 9 સુધી ગોલ્ડ સિલ્વર અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9. ગુણાંકમાં 10 ની 0, 10 ની 1, 10 ની 2, 10 ની 3, 10 ની 4, 10 ની 5, 10 ની 6, 10 ની 7, 10 ની 8. બરાબર. વાઈટ થઈ ગયો ને 10 ની 9 ને અહીંયા 10 ની -1 અને 10 ની -2. ઓકે.
9 સુધી 0 1 2 3 4 5 વાય નો 9 10 ની માઈનસ 1 10 ની માઈનસ 2 એટલે ટોલરન્સમાં બ્રાઉન થી શરૂ કરવાનું બ્રાઉન રેડ અહીંથી બ્રાઉન રેડ ઓરેન્જ યલો પછી ગોલ્ડ સિલ્વર અને છેલ્લે નો અહીંથી બ્રાઉન એટલો બ્રાઉન રેડ ઓરેન્જ યલો આનો ટોલરન્સ પ્લસ ઓર માઈનસ 1% પ્લસ ઓર માઈનસ 2% પ્લસ ઓર માઈનસ 3% प्लस और माइनस 4% प्लस और माइनस 5% प्लस और माइनस 10% सिल्वर एंड नो कलर नो प्लस और माइनस 20%. I know tolerance. આ પુસ્તક આવડવું જોઈએ. ઓકે આ કોષ્ટક આવડવું જ જોઈએ બરાબર છે આને યાદ રાખવાનું બી બી રોય જી બી જી ડબલ્યુ જી એસ બી એટલે બ્લેક બ્રાઉન રેડ ઓરેન્જ યલો ગ્રીન બ્લુ વાયોલેટ ગ્રે વ્હાઇટ ગોલ્ડ સિલ્વર એકમનો અંક 0 થી 9 સુધી દશકનો 0 થી 9 સુધી ગુણાંક 0 થી 9 સુધી અને ગોલ્ડ અને સિલ્વરના -1 -2 બ્રાઉન થી યલો ટોલરન્સ ગોલ્ડ સિલ્વર અને છેલ્લે નો હવે એને શીખવાનું છે આપણે નક્કી કરતા નક્કી કરી દાખલા તરીકે તમને એમ આપે આ એક અવરોધ આપ્યો અને મૂલ્ય નક્કી કરો ચાર પટ્ટા પહેલો પટ્ટો છે પીળો બીજો પટ્ટો છે લાલ ત્રીજો પટ્ટો છે લીલો અને ચોથો પટ્ટો છે ગોલ્ડ તો આપેલ અવરોધનું મૂલ્ય નક્કી કરો આ જ શીખવાનું છે લાઈન પીળો આ એકમ દશક અહીંથી આમ જ જવાનું ડાબી થી જમણી બાજુ જાવ આમ નહીં આવે આને પેલો નહીં કરવાનો પેલો આને જ કરવાનો એટલે પીળો પેલો પીળો એટલે યલો યલા અમે જો કેટલા છે 4 અહીંયા મેં કરવાના 4 પછી લાલ રેડ સામે કેટલા છે 2 પછી ત્રીજો છે ને એ ગુણાંક હોય આ હોય એકમનો આ હોય દશકનો આ હોય ત્રીજો ગુણાંકનો અને આ હોય ને છેલ્લો એ ટોલરન્સનો લીલો ગુણ્યા લીલો બ્રાઉન લીલો નહીં આપણે પાછો એને પીળો લીલાનો છે ને પીળો આમાંથી હોય અને લીલો છે ગુણાંક હોય ને લીલો કેટલા છે 10 ની 5 ઘાત પ્લસ ઓર માઈનસ ગોલ્ડ એના કેટલા છે 5% એકાવન છે હજી કહું પેલો રંગ પીળો લાલ લીલો ગોલ્ડ પીળો એટલે આયા જો પીળો 4 બીજા લાલ 2 લીલો રંગ ગ્રીન કેટલા છે કેટલી ઘાત એ ગુણોત્તરનો 10 ની 5 પ્લસ ઓર માઈનસ 5%. ઓકે હવે આને ઓહમમાં જોઈએ કે મેગા ઓહમ કરો એટલે 10 ની કેટલી ઘાત થાય 6 એટલે આના પણ 4.2 પ્લસ ઓર માઈનસ 5% મેગા ઓહમ 5 ઘાત છે કેમાં ભરીએ 6 ઘાત
કિલોમાં ફેરવી નાખો તો આગળ 3 મીંડા અહીંયા અને આમ પણ લખી હવે આ 3 મીંડા મેગા એટલે 6 કરવાની 10 ની 6 એટલે મેગા 3 કરો એટલે આ આમ થાય 4200 ±5% કિલો તો આમ થાય ઓકે એટલે બે મૂલ્ય આમ થયા હવે અને આમ પણ કરીએ હવે પ્લસ ઓર માઈનસ તો કે 4.2 એ 5% બરાબર 5% 4.2 એટલે આને આમ કરવાનું 4.2 ગુણ્યા 5 ભાગ્યા 100 આ બેનો ગુણાકાર ને ભાગ્યા 100 એટલે કેટલું મૂલ્ય આવે 4.2 ગુણ્યા 5 ભાગ્યા 100 0.1 આ બેનો ગુણાકાર એટલે આને આમ પણ લખી શકાય ટકામાં લખવું તો 4.2 + 0.1 મેગા ઓહ્મ 0.21 જેટલું 4.2